હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને વ્લોગ ઘણો ખરો 15 દિવસ પછી અપલોડ કરવાનો, કારણ કે ટાઈમનો અભાવ હતો એટલે કંઈ વ્લોગ શૂટ કરતા નહોતા. બસ વાળા પોડામાં જે જાય હતી એ આપણે અહીંયા લાવી અને ખડકી દીધી છે, અને ફૂટી હતી એનો કરી દીધો છે ઓઘો મસ્ત મજાનો. તો સવારમાં એક પ્રસંગ હતો એટલે સવારમાં કંઈ નીંદ નથી વાટી, તો અત્યારે બપોર પછી વાટવાનો છે રસકો નીચેના પાળિયામાંથી. તો પહેલાં રસકો વાટલી, 5:30 થઈ ગયા છે. થોડી વારમાં ઘરે જઈને દુવાઈને બધું કામ ડન કરાવી લઈ. તો મિત્રો, નીચેના પાળિયામાં આપણે રસકો વાટવાનું બંધ રાખ્યું છે, કારણ કે આપણે આ કેરો જે અધૂરો હતો, અને નીચેના પાળિયામાંથી એક કોળે વાટી. તો એમાં જોઈ શકો છો તમે, સારો એવો પવડા આવ્યા છે. તો આને આપણે અડધો કેરો પકવવાની ગણતરી છે, તો એને વાઢું ઉપર રાખી દેવું, અને 7-8 દિવસે એકવાર પાણી દઈએ એટલે પાકી જશે. અને નીચેથી અડધો કેરો વાઢી લઈશું. રસકો વાટીને આવી ગયા ઘરે. 2 ભેંસોની દોવાઈ થઈ ગઈ ડન, સાફ સફાઈ બધી ડન કરી દીધી, અને બારી ફેરવીને કરી દીધી છે રસકાની નીણ. તો બસ હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી, એક દૂધ ભરવા જવાનું, ને બાકી મળી આવે સીધા કાલે સવારમાં. નહીં આવે તો ગઈ એક ફેરો વાડિયા ખાલી કરી આવ્યા છીએ, અને લોડર અને ટ્રેક્ટર બધું આઈને મૂકતા ગયા છે. તો કાલે સવારમાં એક ફેરો ભરી અને નાખી આવશું. બાકી ઢોરાણ બધા નીણ કરી દીધી છે, અને મળીએ સીધા કાલે સવાર. ધી નેક્સ્ટ ડે. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે નવો મસ્ત મજાનો દિવસ, અને એક ફેરો હતો એ આપણે વાડીએ પોગાડી દીધો છે, અને હારો રસકો વાળતા આવ્યા હતા. તો બધા ઢોરને પાઈ અને કરી દીધી છે રસકાની નીણ. તો બસ હવે આપણે જવાથી દુકાને. તો મિત્રો, સવારમાં પછી આપણે આવી ગયા હતા દુકાને, 9:30 આસપાસ. ને કાંઈ કામ નહોતું એટલે બપોરે જમવા ટાણે ગયા હતા ઘરે જમી કાઢવીને પાછા અત્યારે વાગ્યા છે 4:15. તો આવી ગયા છીએ પાછા રિટર્ન દુકાને. કંઈ કામ હાજરમાં છે નહીં, અને થોડાક દિવસથી તો સિઝન ઠંડી છે, પણ હવે કપાસ ઉગાડવાનો ટાઈમ આવશે એટલે ધીમું ધીમું કામ નીકળશે. દુકાને આપણે ટ્રેક્ટરની જાંચ પડતાલ કરીને આવી ગયા હતા ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે, અને પાછો ભરી લીધો છે ખાતરનો ફેરો. નાના ટ્રેક્ટરનો વાડિયા ખાલી કરી દઈએ. તો ગઈ કમ્પ્લીટલી આપણે લારી ધોઈ નાખી છે, કારણ કે કાલે કાકાને કપાસિયા ભરવા જવાનું, એટલે તો લારી એકદમ સાફ કરી નાખી. થોડી વાર નીતરે એટલે આમ વાડીમાં એક બાજુ મૂકી દઈએ ટ્રેક્ટર, અને ઉપાળા વયા જઈએ ઘરે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.